એટલા માટે શ્રી વલ્લભની વાણી છે. આપણે સૌ શ્રી વલ્લભને વિનંતી કરીએ. મારું સામર્થ્ય નથી કે હું સમજાવી શકું, કે તમારામાં એ સામર્થ્ય નથી કે આ સુબોધનીજીને તમે સમજી શકો, જ્યાં સુધી શ્રી વલ્લભની કૃપા ન થાય. આજે પણ કાશીના મોટા મોટા વિદ્વાનો સુબોધનીજીના અર્થો કરવામાં ગોથા ખાય છે. અને ઘણી વાર એવું જોયું કે આપણા કાઠિયાવાડનો એક સામાન્ય ગામડાનો ખેડૂત ક્યારે નિશાળના પગથિયા ના ચડ્યો હોય, એ ભગવદી વૈષ્ણવ કેટલી સરળતાથી સુબોધનીજી આપણને સમજાવતા હોય છે. એનું કારણ શ્રી વલ્લભની કૃપા છે. તો શ્રી વલ્લભને વિનંતી કરું કે મારા હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે, અને જે કઈ કૃપાનું દાન તમને કરવા માંગતા હોય તમારા અધિકાર પ્રમાણે, એ મારા મુખથી વાણી સ્વરૂપે પ્રગટ થઈ અને તમારા સૌના હૃદયમાં પણ શ્રી વલ્લભ બિરાજે અને લીલાનો પ્રકાશ સ્વયં શ્રી વલ્લભ કરે, ત્યારે આ વલ્લભની વાણી આપણી સમજમાં આવી શકે. પેલો પ્રસંગ આવે છે ને, પદ્મનાભ દાસ ભાગવતજીના ઉત્તમ વક્તા હતા. સંપૂર્ણ ભાગવત એમને કંઠસ્થ હતું. એકવાર પદ્મનાભ દાસજી કથા કરી રહ્યા હતા અને શ્રી વલ્લભ ત્યાં પધાર્યા અને કથાનું શ્રવણ કરવા લાગ્યા. કથાનો પ્રસંગ પૂરો થયો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, પદ્મનાભ દાસ તમે બહુ સુંદર વક્તા છો, બહુ સુંદર લીલા તમે ગાઓ છો. જે લીલાનું ગાન કર્યું ને કંઈક વિસ્તારથી સમજાવો ને. પદ્મનાભ દાસજી લીલાનો વિસ્તાર કર્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, और कछु रहस्य समझाओ. વધારે ઊંડાણ પ્રગટ કર્યું. ત્રીજી વાર આજ્ઞા કરી, और कछु भाव प्रकाश करो. ત્યારે પદ્મનાભ દાસજીએ કહ્યું, મહારાજ જો શુકને કહી સો મેને કહી. સુખદેવજીએ જેટલું કહ્યું એ બધું મેં કહી દીધું. આનાથી વધારે છે જ નહીં કથાનો કોઈ પ્રસંગ. અને હોય આપ સંભળાવો એમ કહી પદ્મનાભ દાસ તો શ્રોતા બનીને નીચે શ્રવણ કરવા બેસી ગયા. અને જ્યાં શ્રી આચાર્ય ચરણ આસન પર બિરાજ્યા, શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી કથા રસનું વર્ષણ થવા લાગ્યું. એક ઘડી થઈ, બે ઘડી થઈ, ત્રણ ઘડી થઈ. એવો અદ્ભુત ભગવાનનો લીલારસ વરસવા લાગ્યો. જેમ જેમ શ્રી મહાપ્રભુજીની વાક સુધા વરસતી જાય તેમ તેમ પદ્મનાભ દાસ વધારે ને વધારે નીચે ઝૂકતા જાય. અને એક સમય આવ્યો કે એમને જમીન પર સાષ્ટાંગ પોડીને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. અને ત્યારે કોઈ વૈષ્ણવે, કેમ પદ્મનાભ દાસ, તમે તો કહેતા હતા ને કે જો શુકને કહીશો મેને કહી. સુખદેવજી જે કહ્યું એ બધું મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી પ્રગટ થયું? ત્યારે પદ્મનાભ દાસજી કહ્યું, હું તો હજી પણ એ જ કહું છું કે શુકને કહીશો મેને કહી. પણ જ્યાં સ્વયં ઠાકોરજી પોતે જ બિરાજીને પોતાના મુખથી પોતાની લીલાનું વર્ણન કરતા હોય તો એનો પાર કોણ પામી શકે? ગોપાલદાસજી કહે છે ને, આપની લીલા તે વદન પોતે કહી. ઠાકોરજી વિચાર્યું કે મારે મારો લીલા રસ આ ભૂતલ પર પ્રગટ કરવો છે, પણ મારી લીલાઓને યા તો હું સમજી શકું, યા તો મારા સ્વામીજી, યા તો લીલાસ્ત જે જીવો છે જેને અનુભવ્યો એ સમજી શકે. અને એટલા માટે ઠાકોરજીએ પોતાનો લીલા રસ પ્રગટ કરવા માટે પોતાનું જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર પધારવાની આજ્ઞા કરી. અને શ્રી વલ્લભે એ ભગવદ લીલારસના ગૂઢ અર્થો જગતને સમજાવ્યા. શ્રી વલ્લભે આ ભાગવતજીનો લીલારસ જગતને સમજાવ્યો છે. અને જો શ્રી વલ્લભ ન પ્રગટ થયો હોત તો આજે પણ જીવ પ્રભુની લીલાથી વંચિત રહી ગયો હોય. એ કૃપા શ્રી વલ્લભે કરી છે. ભાગવતજીના શાસ્ત્રાર્થને આપણે સમજીએ. ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. 4 અક્ષર છે ભાગવત. પહેલો અક્ષર ભા પ્રદીપ્ત ધાતુ છે. ભા અક્ષરથી જ્ઞાનની ચેતના પ્રગટાવી આપણી અજ્ઞાનતાને દૂર કરે છે, આપણા જીવનના અંધકારને દૂર કરે છે.
પ્રશ્ન થાય, આપણા જીવનમાં શું અંધકાર છે? અજ્ઞાનતા એ મોટામાં મોટો અંધકાર છે. અજ્ઞાની અને અંધ એ બેને હાથ પકડીને દોરવા વાળું કોઈ હોવું જોઈએ, નહીં તો માણસ દિશા ભટકી જાય. કઈ અજ્ઞાનતા આપણામાં છે? સૌથી પહેલા તો આપણને પોતાનું સ્વરૂપ જ્ઞાન નથી, ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવત લીલાનું જ્ઞાન નથી. કલિયુગનો સૌથી મોટો દોષ છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણે પોતાના એ મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. વારંવાર આપણને કહેવામાં આવે, તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો. કયા સ્વરૂપને ઓળખીએ આપણે? હું દેહ નથી, હું બુદ્ધિ નથી, હું જીવ નથી, હું આત્મા છું, એવું કહેવાથી શું આત્મજ્ઞાન થઈ જાય છે આપણને? માણસ કહે છે હું બુદ્ધિ નથી, પણ વિચારે છે બુદ્ધિથી. માણસ કહે છે કે હું શરીર નથી, કામ તો શરીરની ઇન્દ્રિયોથી કરે છે. શું વારે ઘડી આત્મા છું, આત્મા છું કહેવાથી આત્મજ્ઞાન થઈ જાય છે? કયા સ્વરૂપને આપણે ઓળખીએ? વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. સૌથી પહેલા જ્યારે રામચંદ્રજી સાથે હનુમાનજીનું મિલન થયું, રામચંદ્રજી પરિચય પૂછ્યો છે, તમારો પરિચય આપો, તમે કોણ છો? બહુ સુંદર પરિચય આપ્યો છે. દેહ બુદ્ધ્યા તો દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતે. હે પ્રભુ, દેહ બુદ્ધિથી હું તમારો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. એ મારો પરિચય છે. પ્રત્યેક જીવ સાથે આ ત્રણ વસ્તુઓ જોડાયેલી છે. જ્યાં સુધી આપણામાં દેહ બુદ્ધિ છે, પ્રભુનું દાસત્વ જ આપણા માટે છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે શું કહીએ છીએ આપણે? દાસોહમ, હું આપનો દાસ છું. અને 3 વાર કહીએ છીએ ને, હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું. પંચાક્ષર મંત્ર પ્રસ વગર ના બોલી શકાય, એનો અર્થ બોલી શકાય. 3 વાર શા માટે કહીએ છીએ? પંચાક્ષર 3 વાર શા માટે કહેવામાં આવે છે? વાણીથી પ્રભુ હું તમારો છું, મનથી પ્રભુ હું તમારો છું, અને શરીરથી પ્રભુ હું તમારો છું. વાણી, મન, દેહ આ બધું પ્રભુને સમર્પણ કરી અને આપણે કહીએ છીએ, હે કૃષ્ણ હું તમારો છું, બીજા કોઈનો નથી. ક્યારેક પોતાની જાતને આ પ્રશ્ન પૂછી જોજો, હું ઘરનો છું, હું પરિવારનો છું, દુકાનનો છું, વેપારનો છું, સમાજનો છું, સંસારનો છું, કોનો છું? અંદરથી અવાજ આવશે, જીવ તો કોઈનો નથી, તું પ્રભુનો છે. કેમ કે આપણે પ્રભુથી વિકુટા પડ્યા છીએ. પ્રભુ આપણા અંશી છે ને આપણે પ્રભુનો અંશ છીએ. અને એટલા માટે પ્રભુનું દાસત્વ જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. દેહ બુદ્ધિથી જીવ ઉપર ઉઠે, ગીતાનો ઉદ્ઘોષ એના જીવનમાં આવે, મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ત્યારે એને ખબર પડે કે હું એ જ અનલની ચિનગારી છું, એ જ પ્રભુનો અંશ છું, જેનામાંથી આ જગત પ્રગટ થયું છે. અને જ્યારે આત્મજ્ઞાન થાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સંપૂર્ણ જગત બ્રહ્મમાંથી બન્યું છે, હું બ્રહ્મ સ્વરૂપ છું. પણ એ બધાના સામર્થ્યની વાત નથી. આપણા માટે તો પ્રભુના દાસ બનવું એ જ શ્રેષ્ઠ છે. દાસોહમ, એ જ આપણું સાચું સ્વરૂપ છે. માલિક ક્યાંય બહારગામ ગયા હોય અને માલિકની ખુરશી પર નોકર બેસીને પોતાની જાતને માલિક સમજવા માંડે, યોગ્ય ના કહેવાય. એના માટે અપરાધ છે. એમ આપણે પ્રભુના છીએ. અને જો આખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે, ભ્રુભંગેથી સૃષ્ટિ નિપની,
ઠાકોરજીએ સૃષ્ટિ પ્રગટ કરી. બે પ્રકારની સૃષ્ટિ પ્રગટ થઈ, દૈવી અને આસુરી. આસુરી જીવો લૌકિકમાં રચ્યા પચ્યા રહે છે, કેવલ સંસારની મોજ મજા માયાજાલને લપટાયેલા, એનું મન કરે પ્રભુમાં ના લાગે. પ્રવાહી સૃષ્ટિ ઠાકોરજીએ મનમાંથી પ્રગટ કરી. એ કાળના પ્રવાહમાં તણાયા કરે. જીવનમાં કોઈ એક સ્થિરતા ના હોય. કયું ને સગોડીઓ ધર્મ. કોઈ કે ફલાણા દેવને માનો, રાતોરાત પૈસા વાળા બની જશો, તો આને છોડીને એને વળગ્યા. કોઈ કે આના કરતા પેલા દેવ વધારે સારા, જલ્દી રાજી થાય, એને છોડીને ત્યાં વળગ્યા. પેલી બિલાડી 7 ઘર બદલે એમ પોતાના ધર્મ બદલાવતા રહે અને ભગવાને બદલાવતા રહે. જ્યાં સ્વાર્થ દેખાય એ ભગવાન, એ કોઈના ના થાય, ક્યાંય ના થાય, તો કાળના પ્રવાહમાં ચર્ચની જેમ તણાયા કરે. ત્યાર પછી મર્યાદા જીવો ઠાકોરજીએ પોતાની વાણીમાંથી પ્રગટ કર્યા. પ્રવાહી જીવોને પ્રગટ કરીને પ્રભુને સંતોષ ન થયો. વાણીમાંથી મર્યાદા જીવો પ્રગટ થયા, પણ જેમ વેદ ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા, એ મર્યાદા જીવો પણ કેવલ સાધનોમાં અટવાયા. ભગવાનને મેળવવા કયા સાધન કરું? યજ્ઞ કરો, યાત્રા કરો, નિયમો પાડો, જપ કરો. આ જપ તપ યજ્ઞ યમ નિયમના સાધનોમાં મર્યાદા જીવો અટવાતા રહ્યા. પણ ઠાકોરજી કોઈ સાધનોને આધીન નથી. પ્રભુ તો સ્વતંત્ર છે, જેને મળ્યા એને કૃપાથી મળ્યા છે. કોઈને કોઈ સાધનોથી ભગવાન ક્યારે મળ્યા નથી. એમાંય ઠાકોરજીને સંતોષ ન થયો કે આ બધા તો પોતપોતાના સુખનો વિચાર કરે છે, મારા સુખનો વિચાર કરવા વાળું કોઈ નથી. આ મર્યાદા જીવો પણ પોતાના આત્મકલ્યાણ માટે સાધનો કરે છે, એમનામાં મારા સુખનો વિચાર નથી. અને ત્યારે પુષ્ટિ કાયેન નિશ્ચયા ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પોતાની સેવા કરવા માટે આ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરી છે કે જે ભગવત સુખનો વિચાર કરી શકે, પ્રભુની સેવા કરીને પ્રભુને રીઝવી શકે. એ માટે આ પુષ્ટિ દેહ આપણને મળ્યો છે, એમને એમ નથી મળ્યો. અને એટલા માટે દાસોહમ એ આપણો સાચો પરિચય છે. ભાગક્ષરથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક શબ્દ છે. આખું સંસાર કાળને આધીન છે, આ જગત કાળને આધીન છે, અને કાળનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે. કાળ એટલે સમય ક્યારે રોકાતો નથી, સતત ગતિશીલ હોય છે. તમે જો એક નાનું બાળક પથારીમાં સૂતું હોય છતાં પણ એ બાળકમાંથી યુવાન ને યુવાનમાંથી વૃદ્ધ તો થશે જ, કેમ કે કાળનું ચક્ર ચાલે છે, ગતિશીલ છે. માણસ ગતિ કરતા કરતા પ્રગતિનો વિચાર કરે કે હું જીવનમાં આગળ વધું, પ્રગતિ કરું, ક્યાંય સેટલ થવું, સુખી થવું. પણ એ પ્રગતિ કરવામાં પણ વિવેક હોય. સદમાર્ગે જો માણસ વળે અને પ્રગતિ કરે તો એ જીવની સદગતિ એટલે ઉદ્ધાર થાય. ઉદ્ધાર એટલે નીચેથી ઉપર ઉઠવું, એ જીવનું ઉર્ધ્વ ગમન થાય. પણ જો જીવ વિવેક ચૂકી જાય, મારે તો ખાલી પૈસો ભેગો કરવો છે, બસ જે મળે એ રીતે, એના માટે માણસ પાપ કરે, પુણ્ય કરે, વિચાર ના કરે અને ખોટે રસ્તે ચડી જાય તો એની અધોગતિ પણ થાય. એટલા માટે આપણા જીવનની ગતિ એ પ્રભુ તરફ કરાવનારું આ શાસ્ત્ર છે. આપણી લૌકિક ગતિ એને વાળી ને આપણા જીવનની ગતિ પ્રભુના તરફ ભાગવતજી કરાવે છે. ગ અક્ષરથી આપણી ગતિ પ્રભુના તરફ લઈ જાય છે. જો એક મજાની વાત તમને કહું, માણસ રૂપિયા કમાતી વખતે સાચું ખોટું વિચારતો નથી કે હું પાપ કરું છું કે પુણ્ય કરું છું. બસ જેમ મળે મેળવી લેવું છે આપણે. પણ મજાની વાત ક્યાં છે
કે પાપ કે પુણ્ય કરીને જે રૂપિયા આપણે કમાઈએ છીએ ને, જે સાધનો ભેગા કરીએ છીએ, એ બધા અહીંયા મૂકીને જવા પડે છે, પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે આવે છે. આટલી વાત માણસ ભૂલી જાય છે. આટલું જીવનમાં સમજાઈ જાય ને તો માણસ ક્યારેય કોઈ ખોટો રસ્તો પકડે નહીં. જે રૂપિયા, ગાડી, બંગલા, બધા સાધનો ભેગા કરવા માટે તમે કર્મ કરો છો, એ કર્મ સાથે આવશે, પણ મળેલા સાધનો બધા છોડીને જવા પડશે. એક પણ સાધન સાથે નહીં લીધી છે. એ તમારી ગતિને ભાગવત સુધારે છે. ત્રીજો અક્ષર છે વ, વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. જેટલા પણ શાસ્ત્ર કે આત્મકલ્યાણના સાધનો છે, બધામાં ભાગવત એ સર્વોપરી છે. વ અક્ષર એની વરિષ્ઠતાનું સૂચન કરે છે. મહાત્મ્યમાં પ્રસંગ આવે છે કે સત્યલોકમાં બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે કે 7 દિવસ શ્રવણ કરીને પરીક્ષિતને મુક્તિ કેવી રીતે મળી ગઈ. ભાગવતમાં એવું શું છે? સામાન્ય રીતે રાજાઓ બધા નરકની ગતિના અધિકારી કહેવાય. ધ્યાનથી સમજો. જે લોકો ન્યાય કરનારા હોય ને, ન્યાયાધીશ કે રાજા, એ ન્યાય કેવલ પુરાવાના આધાર પર થતા હોય. પુરાવા બધા ખોટા પણ રજૂ થઈ શકે ને ઘણીવાર નિર્દોષ વ્યક્તિને પણ દંડ કરવો પડે અને નિર્દોષની આય કોઈને ના છોડે. એટલા માટે રાજાઓ કે ન્યાયાધીશ બધા નરકની ગતિના અધિકારી કહેવાય. અને પરીક્ષિતને તો ઋષિનો શાપ મળ્યો છે, આટલી સરળતાથી ઉદ્ધાર કેમ થઈ ગયો?